એ ખાવાનું આપો તો ખાવી નકર હાલતા થાવી એ પૂછ્યા પૂછ્યા કેવા વળ ખાવી એ વાટે વાટે અમી થાકી જાવી ખાવાનું આપો તો ખાવી નકર હાલતા થાવી ત્યાં રસ્તો પડ્યો હાલવા મળો કેમ કાંઈ ખાવાનું નથી બનાવ્યું તે કઈ ઓયા વગર હું રાંધું તો પણ કે તો ખરી પણ તમને હું કેવું કયો લ્યો ઠુસમેન કે ઘરના કામ કરે છે પણ ઠુસમેન ઘરના કામ ન કરે આ ફૂલ તો ઘરના કામ કરે કે નહીં એટલે અરે હમણાં ફૂલ હુંગીને ગાયબ થઈને જાવ ભોળા દાદાની વાડિયાથી દહીંનું માટલું લઈને વહી આવું પણ ભોળા દાદાને ખબર નહીં પડી છે એને ખબર પડે હું રોજ આ ફૂલ હુંગીને ગાયબ થઈને એની વાડિયા જાવ ભોળા દાદાને માથામાં ધોલું મારું ઈવડાઈને અંદર અંદર બતાડું તોય ખબર નથી પડતી ને. ભોળા દાદા આ બધું કામ ફૂલનું છે કે મમરાભાઈ ફૂલ હું કેતા બકુડો ગાયબ થઈ જતો હશે વાતું તો ઈ એવી કરે સાંભળો ને એ મમરાભાઈ આ બકુલભાઈ ગાયબ થઈને વાડીએ નહીં આવતા હોય ને અને ધોલોય બકુલભાઈ નહીં મારતા હોય ને મને એમ જ લાગે ફૂલ હુંજીને વાડી આવતા હશે હા આ જ પોલ પકડાઈ ગઈ આ બકુડો અંદરો અંદર બધાડતો તો આપણને હું તો તમારા બે નો વાંક કાઢતો તો પણ મૂળ મુદ્દો જ બકુડો છે એ મમરાભાઈ અવાજ કેમ બંધ થઈ ગયો ઘરમાં ગયા લાગે જોયું અહીંયા હંતાઈને વાતું સાંભળી લીધું પણ બકુલભાઈ આવશે હમણાં બહાર સાંભળો ને ઘડીક કોને કહેલા તું મમરાભાઈ ને હવે મમરાભાઈ તો સાના મના ઊભા લે તો મારા ખંભે હાથ મૂકીને કોઈને પૂછ્યું મને હવે કોઈએ ના પૂછ્યું અહીંયા કોઈ ઊભું જ તને પૂછે મને ભરમ થયો હશે ફૂલ લઈ લેવું પડશે ઓ મમરાભાઈ એ તો ભોળા દાદા ગમે એમ કરીને એની પાસેથી ફૂલ લેવું જ પડશે નકર ઈ આપણને તણે ને યારાના કીરા કરશે ફૂલ જોવે તમારે એમ ને હવે હું તમને ફૂલ આપું લ્યો એ ફૂલ હું લઈ આવું સાનો મને ઉભો રહે ને એમ બકડો થોડો ફૂલ આપે તું તે તો ભોળા દાદા હું લઈ આવું ના ના તમારે નથી લેવા જવું આપણે વાડીએ જઈને કાંઈક વિચારીએ તો હા એમ કરી હાલો 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 મેં તમને કહું દહીંનું માટલું ન લાવ્યા દહીંનું માટલું લેવા હું ક્યાં ગયો તો ક્યાં ગયા તા એ ઘરના ખૂણે ઓલા તણે હંતાઈને મારી વાત સાંભળતા હતા ને ત્યાં ગયો તો કોણ તઈને એ ભોળા દાદા મમરાભાઈ ને ભોળા દાદાનો માણા એવડે એને હવે ખબર પડી ગઈ છે આ ફૂલથી હું ગાયબ થાવ છું એમ તો એમાં હું વાંધો ભલે ને ખબર પડી ગઈ એટલે એમાં હું વાંધો હું આ ફૂલ લઈ ગયા હોય તો હવે આ ફૂલને હરખું હાંચવીને રાખવું પડશે તો બોલતી નહીં કોકનો ફોન આવ્યો એનો ફોન છે હા ભોળા દાદા બોલો બોલો પણ ઠુસમેન બન્યો એમાં નવરાઈ રહેવી જોવે ને એટલે નથી દેખાતો એ હારું લ્યો હમણાં આવું બેહવા જોયું આ એટલે જ ફોન કરેલો છે આ ફૂલ ગમે એમ કરીને એને મારી પાસે લઈ લેવું છે હવે તું એક કામ કર ઓલું ઘરમાં પાટિયા ઉપર ખોટું લાલ ફૂલ પડ્યું ને એ લેતી આવી તો યા લેતી આવી તમે જુઓ હમણાં એને ઓલું ખોટું લાલ ફૂલ છે ને એ જ દેવાનું છે ને એના બદલામાં અઠવાડિયાનું કરિયાણું લેવાનું છે જા હા બસ લે આ લાલ ફૂલ છે ને એને દઈ દેવું છે એમ કે આજ ગાયબ થવાનું ફૂલ છે એમ જો તું આ બકુડાને ફોન કર્યો હજી કેમ નહીં આવ્યો હોય ઈ તો હમણાં આવશે પણ ફૂલ લેવું કેમ પેલા ઈ તો આપણે તણે નક્કી કરી હું બકુલભાઈના બે હાથ પકડી રાખીશ તમારા ખિસ્સામાં જ ફૂલ લઈ લેવાનું એ ખિસ્સામાં જ ફૂલ રાખે ને ઈ તો મને ખબર છે ખિસ્સામાં ફૂલ રાખે પણ તું એના બે હાથ પકડીશ અને એને ખબર પડી જાય તો આ ફૂલ લેવા આવી મહેનત કરે એમ ફૂલ હુંગીને ગાયબ થઈ જાય પછી આપણી તણેની હાથમાં નહીં આવે એ વાત તમારી હાચી અને ખેંચા ખેંચીમાં ફૂલ તૂટી જાય તો પણ હું કરશો હું કરશું હું બકુડો આવે ને તારે અહીંયા વચ્ચે બેહાડ દે વાતું કરાવી તમારે ફૂલ કાઢ લેવાનું એ પ્લાન સારો છે લ્યો તારે એમ છે જો બકુડો આવે છે કોઈ બોલતા નહીં આય બકુડો આય હું ફોન કર્યો તો ભોળા દાદા કાઈ નહીં બે વાત બોલાવ્યો તો બકુડો આવ્યો પાણી ભર દે કેમ બકુડભાઈ આપણે દેખાતા નથી આ હમણાં ઠુસમેન બન્યો કે નહીં તે થોડા થોડીમાં ટાઈમ જ મળવા જોવે ને ઈ હાસુ હોય એમાં બહુ ધોડી રે કા તો લાય લાય લે પાણી પી આ વેલા છે દૂધીના પણ ક્યાંય ફૂલ દેખાતું ના તે ફૂલ ક્યાંથી બેહે વરસાદ જ મોડો આવ્યો ને કા મમરાભાઈ એટલે હું વાત કરે ક્યાંક ક્યાંક મને ફૂલ દેખાય જ છે હું ભોળા દાદા હાવ નવરા થઈને બેસી ગયા તો હું કરવું જો ને હારો વરસાદ ના તે સિંગમાં ક્યાંય ફૂલ દેખાવું જોવે ને ફૂલ આવી જાય પછી ક્યાં દેખાવાના સવી હા ઈ તમારી વાત હાચી હું અને હાલો મારે થોડીક ઉતાવળ છે ગામમાં જાઉં છું હું દહીં લેવા જાઉં દહીં લેવા જા હો તો ગામમાં હું કામ આટો ખા ઝૂંપડીમાં પડ્યું છે દહીં માટલીમાં લેતો જજે હે હા હા તો ત્યાંથી લઈ આવું હાલો મમરાભાઈ હો હા તે જા બકુલ વાંધો ફૂલ આવી ગયો ફૂલ આવી ગયું લાય લાય હું હુંજી લઉં ને ગાયબ થઈ જાવ એમ તમારે એકલાને થોડું ગાયબ થવાનું છે તો આપણે ત્રણેયને ગાયબ થવાનું છે હા લાય લાય તો હુંજી લઈ લાવો હાલા તઈને ભોળા દાદા બકુલભાઈ ને કાઈ ખબર પડી મેં કેમ ફૂલ લઈ લીધું એમ અરે એમ ફૂલ કાઢી લીધો મમરાભાઈ તારે એમ હોવું જોવે હાલો હાલો હુંજી લઈ તઈને કરીને
એટલે હું ગાયબ થયો હવે તમે મને જ દેખાવશો હો. તો તુંય મને દેખા. આ મમરાભાઈ દેખાય. એટલે ઈ તો આપણે ત્રણે ગાયબ થઈ ગયા ને એટલે આપણે ત્રણે ને ત્રણે દેખાય છે. એવું છે તો તો કેમ ખબર પડશે આપણે ગાયબ થયા એમ? આપણે ગાયબ જ છીએ. બકુલભાઈ આવે બોલતા નહીં. પણ ભલે ને આવે, આપણે તો ગાયબ સેવી ને. આહ, લે આ ભોળા દાદા નો માણસ ને મમરાભાઈ ને ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયા? ઓલી વાડી આવી ગયા હું ઘડીકમાં? આ દહીં નું માટલું લઈને આવ્યા તો ઘડીકમાં ક્યાંક ગુમ થઈ ગયા હું. હારું હાલો હવે દહીં નું માટલું તો ઘરે પગાડો. અરે બાપા, આ કોઈને ધોલ મારી મને? કઈ સમજાતું ના કોઈને ધોલ મારી? અરે બાપા, પાછી ધોલ મારી. આ કોઈને ધોલ મારી? અહીંયા કોઈ ગાયબ થયેલું ના ને? કોણ ગલગલિયા કરે? એ ગલગલિયા કોણ કરે? અરે કોણ ગલગલિયા કરે? કોઈ છે નહીં, દેખાતું ના. ગલગલિયા કોણ કરે? હે મમરાભાઈ ઉભા છે? હવે નો ઊભું રહેવાય, હવે ગાયબ થઈ જવું પડશે નકર જોરદાર થપાટ વાગશે. મમરાભાઈ મને હું કામ માર્યું? ભોળા દાદા, હું તમને નહોતો મારતો, બકુલભાઈ ધોલ મારતો તો ઈ ગાયબ થઈ ગયા. બકુડો ગાયબ થઈ ગયો? હા. એટલે બકુલભાઈ તો દેખાતા બંધ થઈ ગયા, આપણે તો દેખાવી સેવી. બોલો લ્યો, કેવું કહેવાય? ગાયબ થઈ જાય તોય માર ખાવાના અને નો ગાયબ થાય તોય માર ખાવાના. પણ આપણે ગાયબ સેવિક ની ઈ ક્યાં નક્કી છે? બકુલભાઈ તો દેખાતાય ના. એટલે આપણે ફૂલ તો હુંજ્યું છે ને? તો ફૂલ તો મેં હુંજ્યું. તે ફૂલ તો મેં હુંજ્યું. તો આપણે ગાયબ ને થઈ જાવ એવી? હવે એમ કેમ ખબર પડે? આપણે તઈને તો બતાવી છે, બકુલભાઈ તો બતાતા ના. તો શું કરશું? હું જ કહું છું, કોકને પૂછવી તો ખબર પડે. ભોળા દાદા, બાટલીન કાળીઓ ક્યાં છે? બાટલીન કાળીઓ તો ઓલી વાડીએ કામ કરે. તો હું એને જઈને પૂછ્યા હું તમને દેખાવ કે નહીં એમ, તો આપણને પાકી ખબર પડી જાય. હા જાઓ પૂછીને પાછા આવો. એમ ખબર પડી જાય. સૌ બહાર આવ્યું તો લે તમે આવી ગયા? તો આલા દહીં નું માટલું આવી ગયું. લે દહીં લાવ્યા? તો હવે લચ્છી બનાવી હોય તો લચ્છી બનાવજે, તીખારી બનાવી હોય તો તીખારી બનાવજે, ને કા પછી સાસ બધી બનાવી નાખજે. બસ એ હારું. હવે કઈ ઘટે? કટે તો ઘણું, પણ દહીં આવી ગયું એટલે ઘણું. હું ઘટે કે ને? તો હમણાં ફટાફટ આવી જાય. શાકભાજી ને એવું? તો કે ને હું શાકભાજી હમણાં આવી જાય. ઉભા બાટલી, તારી વારી નથી મારી વારી છે. હા કાણિયાભાઈ તમે વારી કરો. કાણિયાભાઈ જોઈને વારી કરો. તમારી જેમ મારી આંખે તે લખોટીથી ફોડી નાખશો. તે બાટલી, લખોટીથી કાંઈ મારી આંખ નથી ફૂટી. તો એ કારણ વગરની ફૂટી ગયેલી છે. તે કેમ કરતા ફૂટી તો કયો. ઈ બહુ લાંબી વાત છે. હવે મારી વારી છે. બે જણા લખોટિયાથી રમે. હારું છું એ મળી ગયા. હે કાળિયા, હું તને દેખાવ? કોણ છે? કોઈ દેખાતું તો નથી. તો પાક્કું હું ગાયબ જ થઈ ગયો. અરે કાળિયા, 10 રૂપિયા લે. મમરાભાઈ તમે તો મને દેખાવ છો. હે? હા તો અડધો ગાયબ છો છું. આ કાળિયો કે હું તમને નથી ભાળતો, તું કે હું તમને ભાળું છું. તે કાણિયાભાઈને તો એક આંખે દેખાતું ના એટલે ના પાડે. એટલે ઈ હાસુ કા? ઈ તો હાવ ભૂલાઈ ગયું. લાવે કાળિયા, મારા 10 રૂપિયા પાછા લે. પણ મમરાભાઈ તમે તો મને દેખાવ છો. ઈ નો દેખાતો હોત ને તો તને 10 રૂપિયા દેવાના હતા. હવે લાય પાછા. તું ઘડીક સાનો માનો બેઠો હોત તો 10 રૂપિયા આવી જતા. 5 રૂપિયાની લખોટી ન લઈ લે. આ ફૂલ ખોટું આવી ગયું છે. આ ફૂલ ખોટો એમ કેમ મમરાભાઈ કરતા હતા? કોને ખબર? મમરો, ઓલો ડોહો અને એક ઓલો બકુડો, તને તણ હાવ નઈરા તે આવું કાક ને કાક ગોતતા જ હોય. હે મારી વાતો ચાલુ છે અને ટાંઢા જેવા થઈને પાછા લખોટીયું રમો છો. કાણિયાભાઈ મારી વારી છે હો. જો નથી નીકળ્યો. હવે હું વારી કરું. હા જો બે નીકળી ગઈ. કાણિયાભાઈ આમ કેમ તમે વારી કરી? લખોટી આમ ગઈ પાછી આવી અને બે લખોટી કાઢીને પાછી તમારી બાજુ વહી આવી. તન ખવડાવો હું તમે તો દડાઈ એમ. અરે એમ છે, ભલે મને એક આંખે નો દેખાતું હોય ને તોય દડાની જેમ તન ખવડાવું કે નહીં? એમ તન ખવડાવ્યો. ઈ તો બાટલી જો મને બે આંખે દેખાતું હોય ને તો મમરો, ડોહો અને ઓલો બકુડો આ ત્રણેયને હું કામે રાખું એમ છું. બે લખોટીઓ કાઢી દીધી ત્યાં તો પાવર નો પાર નહીં. હું ઉભા રહ્યો, હવે હું તમને રમવા દઉં. જો હું વારી કરું. હો કાણિયાભાઈ એવી કેમ તમે વારી કરો? આ લખોટી ફટ એક બહાર નીકળી જાય. અરે એમ છે બાટલી. આમાં તમે કાંઈ ગેસ કરતા હોય એવું લાગે. ના રે ના, કાંઈ ગાઈસ નથી કરતો. હવે જોવો તમે લખોટીને ટન ખવડાવતો હતો ને, હવે તમને બેને ટન ખવડાવું છું. જોવો તમે. કાણિયાભાઈ આ કેમ મને કોકે માર્યું હોય એવું લાગ્યું. સાનો માનો બે, તું લાંબો તને અહીંયા મને મારી ગયો એમાં કાંઈ નહીં. હવે મેં તમને નથી માર્યું, મને કોકે માર્યું. ખોટું બોલે, તે થકટ મને મારી. ના કાણિયાભાઈ હું થોડો તમને મારતો હોય છે. તો કોણ મારતું છે આપણને? ઉભા રહ્યો, હવે તમને લખોટીઓ રમવા દઉં. બાટલી લખોટી મૂકી
તો લખોટે મેં નથી લીધે. તો કોણે લીધી? લખોટે દાયા પડી. લઈ લે ને જાવ આવી. ઓરે બાપા કાણિયા ભાઈ મારો મને લખોટી લેવા ગયો ને. મેં મત માર્યો ઉપર હું લખોટી લઈ લો. ઓ બાપા બાકી હું કામ મારે તું? એ કાણિયા ભાઈ મેં ના માર્યો મને કોકે માર્યું આમાં કાક ગડબડ છે. આ તમે ઓલે લખોટીને ટન તમે ખવડાવતા હતા. ના હું તો કાઈ લખોટીને ટન નતો ખવડાવતો. તો મને તારનું કાક ગડબડ લાગે છે. હા ઉભા રહ્યો, હમણાં કહેતા હતા ને બકુડો નવીડો હશે. હા હવે તમે જો તમારો વારો. કેમ દોડતા આવડે ઈ જોયો તમે. એ કાણિયા ભાઈ એ ભૂત છે ભાગો કોક મારે છે ભાગો કાણિયા ભાઈ ભાગો.